जम्मू માટે આ જગ્યા બેસ્ટ છે ને? बेस्ट में बेस्ट और सबसे बेस्ट हुआ थी भोले डाइनिंग हॉल में जता रह्यो जमવું સારું બેસ્ટ જમવું હોય હા તો છેલ્લા 12 મહિનાથી હું અહીંયા જમવા માટે પધારું છું અને તમે પણ અવશ્ય મુલાકાત લ્યો. હેલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ માટેલ. માટેલમાં લંચનો ટાઈમ થઈ ગયો હતો, તો આપણે આપણા ફ્રેન્ડને પૂછ્યું કે માટેલમાં જમવા માટે બપોરે બેસ્ટ જગ્યા કઈ, તો એ આપણે સજેસ્ટ કર્યું ભોલે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ. તો આપણે જમવા માટે ફ્રેન્ડને જ બોલાવી દીધા અને જોઈએ કે આ જગ્યાએ જમવાનું કેવું છે. શું કે પ્રિયંકભાઈ? બસ મજામાં. તમને કેમ છે દીપકભાઈ? બસ શું કે પ્રિયંકભાઈ, બપોરે જમવા માટે માટેલમાં ભોલે હોટલ ભોલે હોટેલ જમવાની મજા આવશે ને? 100% પૂરી જવાબદાર. જમવાની મજા ન હોય તો બિલ તમારા આગળ દેવડાવીશો? દેવાનું જ હોય ને. પ્રિયંકભાઈ કહે કે જમવાનું સારું છે, આપણે અંદર ચેક કરી લઈએ કેવું છે. જો આપણે જમવા મજા ન હોય તો બિલ પ્રિયંકભાઈ દેશે, નકર આપણે દઈ દેશું. ચાલો, જમવાની મજા આવે તો દીપકભાઈ દેશે. 100%. અમારા મિત્ર પ્રિયંકભાઈનું કહેવું છે કે ભોલે રેસ્ટોરન્ટમાં બપોરે જમવા માટે હંમેશા ભીડ હોય છે. અહીં જે લોકો જમવા આવે છે એમની સાથે વાત કરી દઈએ. खाने में बेहतरीन है, क्या बढ़िया. चीज़ यहाँ खाने में बेस्ट, सबसे अच्छी चीज़ क्या है खाने के लिए यहाँ पे? खाने में सब्जी और रोटी और दाल. कौन सा सब्जी यहाँ पे खाना चाहिए? ये दाल और ये सब्जी बटेका बटे का सब्जी और कुछ अच्छा? और इसका वो क्या बोलते हैं गुजराती में मिक्स भेज आता है ना. मिक्स वेज सब्जी, हाँ मिक्स, वो भी अच्छा वो है. सबसे बेस्ट हुआ है. चलो, उपेंद्र भाई ने बोल दिया है कि अच्छा है, अब हम भी टेस्ट करते हैं कैसा है. મારું નામ શેખ ઇસ્માઇલ શાહ છે. વાંકાનેર PGVCL માં નોકરી કરું છું हाँ અને અવારનવાર અમે તો અહીંયા આવતા જ હોય અને કોઈ પણ અમને એમ કે સાહેબ તમને જમવા ક્યાં લઈ જાય એટલે અમે પહેલા એમ કંઈક ભોલેમાં જાશું. ભોલે. તમને આ જગ્યાનું સૌથી વધારે શું ભાવે? રોટલી, શાક, ભૂંગળા અને સ્વીટમાં જાંબુ પણ બહુ મસ્ત બનાવે. તમારી ફેવરેટ આઈટમ રેગ્યુલર આઈટમ શાક રોટલી. તમે કેટલા ટાઈમથી ના આવો ઇસ્માનભાઈ? લગભગ 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષથી. જી જમવા માટે આ જગ્યા બેસ્ટ છે ને? બેસ્ટમાં બેસ્ટ. પહેલાં તમારું નામ કે બાપુ? મારું નામ નિલેશપુરી હરદેવપુરી ગોસાઈ. ગોસાઈભાઈ. હા, તમે કેટલા ટાઈમથી અહીંયા જમવા આવો? હું છેલ્લા 12 મહિનાથી અહીંયા જમવા આવું છું. એમાં જમવાનું તમને કેવું લાગે? જમવાનું બેસ્ટ. આની સૌથી સારી વસ્તુ કઈ? સૌથી સારી બધી વસ્તુ સારી જ છે અહીંની. તમને શું ભાવે? મને અહીંની સબ્જી, દાળ, ચાવલ, પાપડ બધું સારું છે. બધી વસ્તુ સારું. બધી વસ્તુ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે. તમે બીજી વાર જમવા આવો તો અવાય ને? ચોક્કસ અવશ્ય, કારણ કે છેલ્લા 12 મહિનાથી હું હળવદથી અહીંયા પેપર ચેન્જ માટે આવું જોન્સનમાં. એમનો રિવ્યૂ લીધો મેં, તો એમનું કહેવાનું થયું ભોલે ડાઇનિંગ હોલમાં જતા રહ્યો જમવું સારું બેસ્ટ જમવું હોય. હા તો છેલ્લા 12 મહિનાથી હું અહીંયા જમવા માટે પધારું છું અને તમે પણ અવશ્ય મુલાકાત જમવા લ્યો. પહેલાં એકવાર કિચનની મુલાકાત લઈ લઈએ કે કિચનમાં શું ચાલી રહ્યું છે. એક બાજુ ચોખા બની રહ્યા છે અને બીજી બાજુ દાળ તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ રોટલી, અહીં તમને સલાડના ઘણા બધા વિકલ્પો મળી જશે. આ આપણે ચણાનું શાક છે, આ ઢોકળી છે, આ રીંગણા બટેટા વટાણા, બટાકાના વટાણા, હા છે, ત્રણ શાક છે. હા અહીંયા સૌથી વધારે ખવાતું શાક કયું છે? ઢોકળીનું. ઢોકળી સૌથી વધારે. ઢોકળી વધારે સૌથી વધારે. અમને એવું લાગે કે અમે થોડાક મોડા પડી ગયા. હા કયા દિવસે અહીંયા કયું શાક મળે છે તેના વિશે વાત કરી દઈએ. આપણે ઢોકળીનું શાક બુધવારે અને શનિવારે હોય. બુધવારે અને શનિવારે ઢોકળી શાક. સવાર સાંજ મેનુ એક હોય કે અલગ ના, ના, અલગ અલગ? અલગ. સાંજે ચેન્જ થઈ જાય, બપોરે ચેન્જ. દરરોજ મેનુ ચેન્જ થાય? દરરોજ બપોરનું? menu change. દરરોજ બપોરે ચેન્જ, દરરોજ બપોરે ચેન્જ. શાક ચેન્જ થઈ જાય. હા અઠવાડિયામાં એક જ વાર આવે. અઠવાડિયામાં એક જ વાર શાક રિપીટ થાય, હા બાકી દરરોજ મેનુ ચેન્જ. દરરોજ ચેન્જ. હા વાંધો નહીં ભાવિનભાઈ, અમે ચેક કરી લઈએ જમીન કેવું છે. ઓકે. વિડીયો લેવાનું. स्वीट में यहाँ पे हमको मिल जाएगा गुलाब जामुन, श्रीखंड, એક ગુજરાતી થાળીની કિંમત
રૂપિયા છે, જેમાં તમને 3 પ્રકારના શાક, રોટલી, દાળ, ભાત, છાશ, સલાડ, પાપડ બધું અનલિમિટેડ મળી જશે. હવે આપણે પણ જમી લઈએ. આપણી થાળી આવી ગઈ છે. આમાં શું છે? ગોળ. આ જગ્યાનું સૌથી વધારે ખવાતું શાક ઢોકળી, ચણા મસાલા, રીંગણા બટેકા, છાશ વગર ગુજરાતીનું જમવાનું હતું. આપણી ગરમા ગરમ રોટલી આવી ગઈ છે. ગુજરાતી ઢોકળી બાથી પૂછાણા કે અહીંના જમવાની વાત કરીએ તો અહીંનું જમવાનું બિલકુલ ઘર જેવું છે. ના તો વધારે ખોટો મસાલો, ના તો વધારે તેલ. એકદમ સરળ અને સ્વાદિષ્ટ જમવાનું. सब सब्जी बढ़िया है. यहाँ आके और कुछ ट्राई करो या ना करो, ढोकली जरूर ट्राई करना है. થોડાક દાળ ભાત પણ ટ્રાય કરી લઈએ. રેસ્ટોરન્ટમાં તમને આ વસ્તુ બહુ ઓછું જોવા મળશે. ભૂંગળા. પ્યોર ગુજરાતી ખાટી મીઠી થાળ, મજા આવી જાય. તો આપણે એના ઓનર સાથે થોડીક વાત કરી લઈએ. સંજયભાઈ અને પ્રતિકભાઈ, આપણે શરૂઆત ક્યાં થઈ પ્રતિકભાઈ? શરૂઆત આપણે 2019 માં ચાલુ કરેલ છે. 2019 એટલે 6 વર્ષ થઈ ગયા. 7મું વર્ષ ચાલુ છે અત્યારે. અહીંયા જમવાનું બેસ્ટ આઈટમ કયું તમે કયું રેગ્યુલર આઈટમ? ઊંધિયું છે, કજવાળી ઢોકળી છે, રસાવાળા બટેટા છે. અહીંયા એડ્રેસ શું કહે સંજયભાઈ? એ ક્યાંય આવવું હોય તો કોઈને કઈ જગ્યાએ આવે? કોઈને આવવું હોય તો આપણે દુવા ચોકડી થી આગળ 3 કિલોમીટર સનરાજ સિરામિક ની બાજુમાં ફોલે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ, સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ. તમે લોકો અહીં જમ્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ જગ્યાનું જમવાનું કેવું લાગ્યું. ભોલે હોટલ એન્ડ રેસ્ટોરન્ટનું એડ્રેસ છે ટુવા માટેલ રોડ, ટુવા સર્કલથી 3 કિલોમીટર, માટેથી 4 કિલોમીટરના અંતરે, સનરાજ સિરામિકની બાજુમાં, સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ, ભોલે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ.